નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ટપાલ સેવાની આપણે ચર્ચા કરેલી, જેમાંની ટપાલ સેવાની 3 સેવાઓ એટલે કે ટપાલ ખાતા દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એમાંની 3 એ આપણે જોઈ છે, એટલે કે રજિસ્ટર પોસ્ટ, સામાન્ય ટપાલ અને પાર્સલ સેવા. ત્યાર પછીની સેવાઓ આપણે આ લેક્ચરમાં જોવાની છે. વેલ્યુ પેયેબલ પોસ્ટ એટલે કે VPP આ સેવાએ પોસ્ટ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે, જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. તો આ પેમેન્ટની પણ સુવિધા એ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે કે ઉત્પાદક કે વેપારી છે એ ગ્રાહકોના જે કાંઈ ઓર્ડર આપવામાં આવેલ છે તે પ્રમાણે ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવવામાં આવતો હોય છે, અને એ સેવા જે આપણે કહીએ છીએ કે કેશ ઓન ડિલિવરી, એ કિંમત છે એ પણ વેપારીને ચૂકવી આપે છે અને ગ્રાહકો પાસેથી તે રકમ વસૂલ કરે છે. તો આ રીતે વેલ્યુ પેયેબલ પોસ્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે ટપાલ ખાતા દ્વારા. પછી સ્પીડ પોસ્ટ એટલે કે પાર્સલ, એનાથી પણ તમે લગભગ પરિચિત હશો કે ભારતીય ટપાલ ખાતું છે એ નક્કી કરેલા સ્થળ માટે ઝડપી ટપાલ અથવા તો પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. જેમ કે મારા અનુભવની વાત કરું તો મોટે ભાગે મેં આ સેવાનો લાભ લીધેલો છે. ટપાલ ખાતા દ્વારા આપવામાં આવતી આ સેવાનો લાભ એ વધારે પ્રમાણમાં મેં તેનો ઉપયોગ કરેલો છે. મોટે ભાગે અહીંયાથી રાજકોટ એ વસ્તુ મારે મોકલાવાની હોય અથવા તો રાજકોટથી વસ્તુ આવતી હોય છે. તો જ્યારે હું મોટે ભાગે મારુતિ કુરિયરમાં હું જઉં છું, મારા ઘરથી એ કુરિયર નજીક થાય છે એટલા માટે. તો જુઓ, આ કુરિયર સર્વિસ છે એ એવી ખાતરી આપે છે કે આજે હું પાર્સલ આપું છું તો 24 કલાકમાં એ રાજકોટ પહોંચી જશે. બરાબર, આવી ખાતરી તેના દ્વારા આપવામાં આવે છે. તો આ કેમાં શક્ય બને છે? આ સ્પીડ પોસ્ટમાં શક્ય બને છે, કારણ કે એ અમુક ચોક્કસ સ્થળમાં જેવું જોવા મળે. હવે અહીંયાથી એમ કહું કે મારે આંધ્રપ્રદેશમાં કે બીજા કોઈ પણ એવા સ્થળમાં પાર્સલ મોકલાવવું છે તો કદાચ આ સુવિધા ન મળે. રાજકોટ મોકલાવવું છે તો મને આ સુવિધા મળે છે કે 24 કલાકમાં એ વસ્તુ ત્યાં જ્યાં મારે મોકલવાની છે ત્યાં પહોંચી જશે. તેનું કારણ એ છે કે વાહન વ્યવહાર બહુ વધારે પ્રમાણમાં અહીંયાથી રાજકોટ થાય છે અને નજીક થાય છે, તો એટલા માટે આવી ખાતરી એ આપતા હોય છે. તો આવા પ્રકારની સુવિધા પણ સ્પીડ પોસ્ટ જેને કહેવાય છે એ પોસ્ટ ખાતા દ્વારા, ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને અહીંયા આપણે જો આવી સુવિધા મેળવવી હોય એટલે કે ઝડપથી તમારે વસ્તુ કે પાર્સલ અન્યને મોકલાવવું હોય, એના માટે તમારે થોડોક એડવાન્સમાં વધારે ચાર્જ ચૂકવવો પડતો હોય છે. પછી એક્સપ્રેસ પાર્સલ. હવે એક્સપ્રેસ પાર્સલ એ શું છે? તો જે રીતે બસ તમે જુઓ, GSRTCની જે બસની સુવિધા પૂરી પાડે છે ને, એમાં લોકલ, ગુર્જરનગરી, એક્સપ્રેસ અને વોલ્વો, બરાબર. એક્સપ્રેસ અને ગુર્જરનગરી એ બંને વચ્ચે પણ ટિકિટમાં ભેદ હોય છે. વોલ્વોમાં પણ ટિકિટમાં ભેદ હોય છે અને લોકલમાં પણ, બરાબર. આ 4 પ્રકારની એ સુવિધા એટલે કે બસની સુવિધા એ GSRTC પૂરી પાડે છે. એ જ રીતે ટપાલ સેવામાં પણ સ્પીડ પોસ્ટની વાત કરી, પછી સામાન્ય ટપાલ પત્રોની વાત કરી, પછી એક્સપ્રેસ પાર્સલની વાત કરી છે. તો આ શું છે? તો એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય થાય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલ સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા તો અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલાવે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. હવે જો આ એવી એક્સપ્રેસ પાર્સલ એ એવી સુવિધા છે
જેમાં તમારે સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે ચાર્જ ચૂકવવો પડે છે અને હવાઈ માર્ગે અથવા તો ખૂબ જ ઝડપથી પહોંચાડી શકાય સંદેશો, એટલે કે કોઈ પણ પાર્સલ કે વસ્તુ છે એવા માર્ગનો ઉપયોગ કરે છે, એટલે કે ખૂબ જ ઝડપથી છે. સ્પીડ પોસ્ટ કરતાં પણ ઝડપથી એ એક્સપ્રેસ પાર્સલની સુવિધા છે. નેક્સ્ટ આપેલું છે, હમણાં જ મેં અગાઉ જ્યારે લેક્ચરમાં ટપાલની વાત કરેલી કે ટપાલ માત્ર કોમ્યુનિકેશન એટલે કે એક્સચેન્જનું કામ નથી કરતી માત્ર, પણ એક એઝ અ બેન્કર તરીકે પણ કાર્ય કરે છે, બરાબર, બેંક તરીકે. તો પછીની જે સેવા આપી છે ને એ એના અંગેની જ છે કે બેંક તરીકે પણ એ ટપાલ સેવા કાર્ય કરે છે. તો ટપાલ ખાતું એ બચતની સેવાઓ એવું કાર્ય આપેલું છે કે બચતની સેવાઓ પણ પૂરી પાડે છે. ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, બરાબર, એટલે કે રિકરિંગ ડિપોઝિટ એ તમારે અર્થશાસ્ત્રમાં અને એસપીમાં પણ આના વિશે થોડું આવશે. રિકરિંગ ડિપોઝિટ એવું છે કે દર મહિને તમારે અમુક પૈસા જમા કરાવવાના બેંકમાં અને પછી એના ઉપર તમને વ્યાજ આપે છે. માનો કે 1000 રૂપિયા નક્કી કરેલા હોય તો દર મહિને તમારે તમારા બેંકના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવવાના અને એના ઉપર તમને વ્યાજ મળે છે અને અમુક સમયે તમને પૈસા પરત મળે છે. તો આવી સુવિધા પણ ટપાલ સેવા પોસ્ટ ડિપાર્ટમેન્ટે પૂરું પાડે છે. સમય આધારિત થાપણો એટલે આપણે પૈસા બેંકમાં જમા કરાવીએ છીએ એ. પછી માસિક આવક યોજના, બરાબર, આ યોજના પણ એ પૂરી પાડે છે. વયસ્ક નાગરિકો માટે બચત યોજનાઓ, બરાબર, બચત યોજનાઓ પણ પૂરી પાડે છે. 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, 15 વર્ષ માટે જે જાહેર ભવિષ્ય નિધિ છે એટલે કે પ્રોવિડન્ટ ફંડ, એની સુવિધા પણ પૂરી પાડે છે. રાષ્ટ્રીય બચત પત્રો, ઘણીવાર આવા બચત પત્રો હોય છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે, બરાબર, તો એને ખરીદીને પણ તમે તેમાં રોકાણ કરી શકો છો. 5 વર્ષ કે 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, જે ખેડૂતો માટેના છે એ પણ તમે ખરીદી શકો છો અને તેમાં રોકાણ કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. તો આ રીતે અનેક પ્રકારની સેવાઓ એ બચત માટે પૂરી પાડે છે. બચત કરવી હોય તો આવા અનેક પ્રકારની સેવાઓ એ પોસ્ટ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. હવે બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાવી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે તો એટીએમ કાર્ડની પણ સવલત આપે છે, એટલે બેંક તરીકે જ કાર્ય કરે છે. હવે પછીનો મુદ્દો આપેલો છે કે રિકરિંગ ડિપોઝિટ યોજના. હમણાં જ મેં તમને કીધેલું એ રીતે કે રિકરિંગ ડિપોઝિટ યોજના શું છે. તો આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલ રકમ ભરવાની રહે છે. હમણાં જ મેં વાત કરી એમ કે અમુક ચોક્કસ સમયે, મહિને, વર્ષે, 6 મહિને, એ રીતે તમારે અમુક નિશ્ચિત રકમ છે એ બેંકમાં જમા કરાવવાની રહે છે. 5 વર્ષ માટે આ ખાતું પાકતા નક્કી કરેલ વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે, બરાબર, એટલે કે જે રકમ આપણે વર્ષ નક્કી કરેલા હોય, અહીંયા 5 વર્ષ આપેલા છે કે 5 વર્ષની અંતે એ તમારું ખાતું છે એ તમે મહિને રકમ જમા કરાવેલી હોય છે એ તમને પછી વ્યાજ સહિત એ વ્યક્તિને મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય. જો હજી પણ તમે એવું ઈચ્છો તો એની અવધિ એટલે કે તેની મુદત એ લંબાવી શકાય છે. પછી ટાઈમ ડિપોઝિટ આપેલું છે, બરાબર. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણોની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા પણ મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા તો 5 વર્ષ માટે ₹200 અથવા તો તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ માટે મૂકી શકાય છે, બરાબર. એટલે કે અમુક સમય માટેની ડિપોઝિટ કે 1 વર્ષ માટે ફિક્સ, જેને આપણે કહીએ છીએ એ રીતે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે કે પછી 3 કે 5 વર્ષ માટે એ તમે અમુક રકમ ₹200થી શરૂ થાય છે, બરાબર, અને 200ના ગુણાંકમાં જે કાંઈ રકમ આવે તે તમે મૂકી શકો છો. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય. ગણતરી 3 માસે થાય એટલે કે 3 મહિને તમારા ખાતામાં કેટલી રકમ જમા છે તેના આધારે વ્યાજ નક્કી થાય, પણ ચૂકવણી વર્ષે કરવામાં આવે. વર્ષની અંતે તમારા ખાતામાં એ પૈસા જમા થાય છે, વ્યાજના નાણાં, બરાબર.
હવે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં તમે ખાતું ફેરબદલી પણ કરાવી શકો છો. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ પણ કરી શકાય છે, એટલે કે એફડી તોડાવી પણ શકો છો. હવે તમે ઈચ્છો કે હવે મારે ખાતું બંધ કરાવી દેવું છે, મારે પૈસા જે હું અમુક રકમ જમા કરાવો એ નથી કરાવી, તો તમે ખાતું બંધ કરાવીને પૈસા પરત પણ મેળવી શકો છો. આવી ટાઈમ ડિપોઝિટની સુવિધા એ પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે. રિકરિંગ ડિપોઝિટ યોજના અને ટાઈમ ડિપોઝિટ બંને વચ્ચે તફાવત એ છે કે રિકરિંગ ડિપોઝિટ યોજનામાં અમુક નિશ્ચિત સમયે અમુક નિશ્ચિત રકમ એ તમારે ફરજિયાતપણે જમા કરવી પડે છે. જમા ન કરો તો તમને દંડ પણ થાય. ટાઈમ ડિપોઝિટમાં એવું નથી હોતું, બરાબર. ટાઈમ ડિપોઝિટમાં તમે ગમે તેટલી રકમ એ જમા કરાવી શકો છો, ગમે ત્યારે જમા કરાવી શકો છો, અને વ્યાજ પણ તમને એમાં મળે છે, અને ખાતું બંધ પણ કરાવી શકો. રિકરિંગ ડિપોઝિટ યોજનામાં તમે ખાતું બંધ કરાવી શકતા નથી. જો ખાતું બંધ કરાવો તો એના સમય મર્યાદા પછી જ તમને પૈસા મળે છે. તો આ રીતે રિકરિંગ ડિપોઝિટ યોજના અને ટાઈમ ડિપોઝિટ આ બંને સુવિધા એ પોસ્ટ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. પછી આવે છે રાષ્ટ્રીય બચત પત્રો. તો આ પણ એક અગત્યની સેવા પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે, બરાબર. અમુક સમય માટેના એ પત્રો હોય છે, 5 વર્ષના, 10 વર્ષના, એ તમારે બચત પત્રો ખરીદી લેવાના, બરાબર. અને એની પરિપક્વતા એટલે એનો સમયગાળો પૂરો થાય પછી તમને વ્યાજ સહિતની રકમ મળે છે, બરાબર. ત્યારબાદ આપેલું છે કિસાન વિકાસ પત્રો. કિસાન વિકાસ પત્રોમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ, 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી કરીને ચૂકવવામાં આવે છે. એટલે 8 વર્ષ પછી તમારી રકમ ડબલ થાય. એટલે કે આપણે કહીએ ને કે પૈસા ડબલમાં મૂકેલા છે, એટલે 5 લાખ રૂપિયા અત્યારે ડબલમાં મૂકેલા હોય તો 8 વર્ષ પછી એ 8 વર્ષ અને 4 મહિના પછી એ તમને ડબલ પૈસા મળે છે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે, અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની 2 ગણી રકમ મેળવી શકાય છે, બરાબર. જે રકમ છે તેના ડબલ પૈસા તમને મળે છે, બરાબર. એ છે કિસાન વિકાસ પત્રો. પછી આવે છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એટલે કે જાહેર ભવિષ્ય નિધિ. હવે જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે. હવે જો અહીંયા શું છે તો કે 15 વર્ષ સુધી તમારે મહિને મહિને ₹500 ભરવાના. 15 વર્ષ પૂરા થાય પછી તમને વ્યાજ સહિત રકમ મળે છે, અને જો તમે મૃત્યુ પામો તો તમારા વારસદારને એ પૈસા મળે છે. અને 15 વર્ષ પહેલાં તમે આ ખાતું બંધ ન કરાવી શકો. 15 વર્ષ એ ખાતું રહેવું જ જોઈએ. હવે 15 વર્ષ પછી તમે જીવિત હો તો તમને પૈસા મળે, તમે મૃત્યુ પામેલા હોય તો તમારા વારસદારને અથવા તો તમારા દીકરાને એ પૈસા મળશે. તો આ છે જાહેર ભવિષ્ય નિધિ, એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આનો હેતુ શું હોય છે કે વ્યક્તિ 15 વર્ષ પછી માનો કે વૃદ્ધ થઈ જાય તો એને પૈસા કામ આવે, અને જો એ મૃત્યુ પામે તો તેના દીકરાને પૈસા કામ આવે. આટલા માટે આ એ સેવા લોકો મોટે ભાગે લેતા હોય છે. તો આ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એટલે કે જાહેર ભવિષ્ય નિધિ. ત્યારબાદ આપેલી છે સેવા એ પોસ્ટલ વીમા, બરાબર ને. એટલે કે આ તો ઘણા ટાઈમથી ચાલે છે. પોસ્ટલ વીમાની શરૂઆત તો ઘણા ટાઈમ પહેલાં થયેલી છે. અહીંયા શું હોય છે તો કે જે તમે પાર્સલ મોકલાવો છો અથવા તો મંગાવો છો તેના ઉપર વીમો ઉતરાવવાનો. તો આ વીમાની સેવા પણ પોસ્ટ ઓફિસે પૂરી પાડે છે. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ આ સેવા મળવાપાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. તમે જીવન વીમાની પોલિસીઓ પણ અહીંયાથી મેળવી શકો છો. અને પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ છે. હવે જો અહીંયા તમે તમારા પાર્સલ ઉપર વીમો ઉતરાવો કે મેં પાર્સલ મોકલાવેલું છે ત્યાં ન પહોંચે તો મને કેટલી રકમ મળે, અથવા તો રસ્તામાં નાશ પામે, તો અહીંયા છે ને પ્રીમિયમ તમારે ઓછું ભરવાનું અને વળતર તમને વધારે મળે છે, બરાબર. આ એની ખાસિયત છે પોસ્ટલ વીમાની સુવિધાની. પછી મંથલી ઇન્કમ સ્કીમ, એટલે કે માસિક આવક યોજના. તો આ પણ સુવિધા એ પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. રોકાણકારે દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે, કે દર મહિને એને વ્યાજની રકમ મળશે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા તો બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલ કરી શકાય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે. હવે જો અહીંયા તમે અમુક પૈસા જમા કરાવો, બરાબર, પછી ઘણા લોકો એવા હોય છે કે એની ઉંમર થયેલી હોય એટલે એ વૃદ્ધ થઈ જાય અથવા તો રિટાયર્ડ થઈ જાય,
પછી એને અમુક નિશ્ચિત રકમ એ મહિને મહિને મળે, જે રીતે પગાર મળે ને એ રીતે. એ માટે આ પ્રકારનું ખાતું ખોલાવે છે કે તેને મહિને મહિને વ્યાજની રકમ મળે. જેમ કે અત્યારે 50 લાખ રૂપિયા જમા કરાવી દે, પછી એનું તમે વ્યાજ ગણો, બરાબર, તો એ વ્યાજની રકમ એને મહિને મહિનેના ખાતામાં જમા થાય, તેથી તેને વૃદ્ધાવસ્થામાં એ પૈસા કામ આવે. આ માટે આ ખાતું ખોલાવવામાં આવે. હવે જો તમને એમ લાગે કે હવે મારી આ ખાતાની જરૂરિયાત નથી, જો કે 5 વર્ષ માટે આ ખાતું ખુલે છે, પણ તમે ઈચ્છો કે હવે મારી આ ખાતું નથી જોતું, બંધ કરાવવું છે, તો તમે 1 વર્ષ બાદ જે કાંઈ શરતો પૂરી કરીને એ ખાતું બંધ પણ કરાવી શકો છો. તો આ હતી તમારી માસિક આવક યોજના. દર મહિને તમને આવક થાય એ પ્રકારની આ યોજના છે. ત્યારબાદ આપેલું છે મની ઓર્ડર, બરાબર. મની ઓર્ડર શું છે? તો મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળે બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. જે વ્યક્તિ નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિ નાણાં મળ્યા બદલની પહોંચ અને સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. હવે જો અહીંયા શું છે, તો કે તમારે પૈસા અન્ય વ્યક્તિને માનો કે આપવાના છે, જેને આપણે કુરિયર તો નહીં, પરંતુ જે હીરા ઉદ્યોગ છે ને એમાં મોટે ભાગે આ સુવિધા લેવામાં આવતી હોય છે કે અહીંયાથી જુદા જુદા વિસ્તારોમાં એણે, એટલે કે સુરત છે, મુંબઈ, ઉદયપુર, બરાબર, એમાં પૈસાએ હેરફેર થતી હોય છે, જેને આંગણવાડી એ લોકો કહે છે. પણ આંગણવાડી શબ્દ એ થોડોક અલગ છે. પણ હીરા ઉદ્યોગમાં મોટે ભાગે આ સુવિધાનો ઉપયોગ થતો હોય છે કે અહીંયાથી માનો કે સુરત પૈસા મોકલાવાના છે, તો અહીંયા પોસ્ટ ઓફિસે જશે અને સામે વ્યક્તિ તેની પોસ્ટ ઓફિસે જશે. હવે અહીંયા હું પૈસા જમા કરાવીશ પોસ્ટ ઓફિસમાં, જેમ કે 10 લાખ રૂપિયા, અને બીજી પોસ્ટ ઓફિસ છે જ્યાં મારે જે વ્યક્તિને પૈસા આપવાના એ વ્યક્તિ છે, તેને એ 10 લાખ રૂપિયા આપી દેશે. આના બદલામાં મારે થોડું કમિશન 1%, 2%, 5%, 10% એ પોસ્ટ ઓફિસને ચૂકવવું પડશે. હવે શું થશે કે મેં અહીંયાથી પોસ્ટ ઓફિસને પૈસા આપેલા, એ પૈસા સુરતની પોસ્ટ ઓફિસમાંથી મારે જેને મોકલાવાના છે એને મળેલા. હવે પૈસા મળેલા છે ને એના બદલામાં પહોંચ મેળવશે, બરાબર, સામેવાળો વ્યક્તિ, અને એ પહોંચે મને મોકલી આપશે, એટલે મને ખાતરી થાય કે તને પૈસા મળી ગયા, બરાબર. તો આ પ્રકારની સુવિધા છે એને મની ઓર્ડરની સુવિધા કહે છે, બરાબર. અને આ પણ પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે, અને આ રીતે તમે સુરક્ષિત એ નાણાંની હેરફેર કરી શકો છો. હવે અહીંયા સેવાઓ તમને ટોટલ 14 જેટલી પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી સેવાઓ આપી છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગથી IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, બરાબર. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એટલે કે IMO, આ પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે, બરાબર, જેના દ્વારા 1000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવાતાની સાથે તેની પહોંચ અને ખાનગી નંબર સીલબદ્ધ કવરમાં આપવામાં આવે છે. નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર આપે છે. હવે જુઓ, આ એક બહુ મોટી પ્રોસેસ આપી છે, બરાબર, ઓનલાઈનની. આ આખી પ્રોસેસ તમારે યાદ રાખવાની જરૂર નથી, માત્ર IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, બરાબર, એટલે કે તાત્કાલિક મની ઓર્ડર. ઇન્સ્ટન્ટ એટલે કહેવાય ને કે સમયના બગાડ વિના તાત્કાલિક જે મની ઓર્ડર થાય છે એ. તો તમારે IMOનું પૂરું નામ યાદ રાખવાનું છે, અને જેના દ્વારા 1000થી 50,000 સુધીની રકમ ભારતના કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. બસ આટલી જ વિગતો યાદ રાખવાની છે, બાકી કાંઈ આપણે કરતા નથી. અન્ય આનુષંગિક સેવાઓ આપી છે, બરાબર, એટલે કે રેલવેની ટિકિટ બુક કરાવી શકો અને પેન્શનની ચૂકવણી કરાવી શકો છો, પછી ક્રેડિટ ડેબિટ કાર્ડ, પછી વિદેશી ચલણ, એમાં પછી ડ્રાફ્ટ મેળવી શકો છો. આવી અનેક પ્રકારની સુવિધાઓએ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો હવે આ રીતે ટપાલ ખાતું એ કઈ સેવાઓ પૂરી પાડે છે, તેનો અર્થ શું છે, બરાબર, એ આપણે જોયું. તો અહીંયા આપણે હવે જે આપણી ટપાલ સેવા છે એ પૂરી કરીએ છીએ. પહેલી આપણે વીમો જોયો તો, બીજી સેવા આપણે જોઈ છે ટપાલ, એટલે કે આ બે સેવાઓ એ પૂરી થઈ આપણી, બરાબર. હવે ત્યારબાદ આપેલી છે આપણું યુનિટ છે ધંધાકીય સેવાઓ, એમાં પહેલી વીમો અને બીજી આપણે જોઈ ટપાલની. હવે આપણે જોવાની છે વખાર, બરાબર. વખારની સેવાઓ એ શું છે?
તો તેનો તમને અર્થ આપેલો છે અને વિગતવાર તેની અગાઉ જેમ આપણે ચર્ચા કરી એમ અહીંયા આપણે જોવાનું છે. તો જુઓ, વખાર એ શું છે? તો વખારને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ગોડાઉન. ગોડાઉન વિશે તમે જાણો છો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તમે જુઓ છો, બરાબર, કે શોપ પણ અલગ છે ને ગોડાઉન પણ અલગ છે. ગોડાઉનની અંદર શું હોય છે? ત્યાં માલનું વેચાણ નથી થતું, પણ માત્ર ને માત્ર માલનો કે વસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે. વખારની અંદર એ માલનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. હવે આ વખારો એ ક્યાં હોય છે? તો તમે અલંગની વાત કરીએ આપણે, બરાબર, તો ઘણા લોકોની અલંગમાં મોટા મોટા ડેલાઓ છે. તો આવા સ્થળોએ વખાર આવેલી હોય છે કે જ્યાં માલનું ખરીદી વેચાણ વધારે પ્રમાણમાં થતું હોય છે અને માલનું ટ્રાન્સપોર્ટ ત્યાંથી થતું હોય છે. તો એવા સ્થળોએ વખાર આવેલી હોય છે. વખારમાં માલનો તમે સંગ્રહ કરી શકો છો અને તેના બદલામાં તમારે ભાડું ચૂકવવું પડે છે. કોને ભાડું ચૂકવવું પડે છે? તો વખારનો જે માલિક છે તેને ભાડું ચૂકવવું પડે છે. તમારે મકાન માનો કે ભાડે આપો છો, તો તમારા મકાનમાં તમે એ વ્યક્તિને રહેવા માટે મકાન આપો છો, તેના બદલામાં તેની પાસેથી ભાડું વસૂલ કરો છો. વખારમાં એ તમારું ગોડાઉન એટલે કે જે સ્થળ છે તેનો માલનો સંગ્રહ કરવા માટે તમે ઉપયોગ કરવા માટેની મંજૂરી આપો છો અને તેના બદલામાં તેની પાસેથી ભાડું વસૂલ કરો છો. તો આ છે વખાર. હવે વખાર છે એ જે કાંઈ વસ્તુ કે માલનો સંગ્રહ કરવામાં આવેલો છે તેને તેના મૂળ સ્વરૂપમાં જાળવી રાખે છે. તેમાં કોઈપણ જાતનો ફેરફાર એ વખારમાં કરવામાં આવતો નથી. જે સ્વરૂપમાં મૂકેલી હોય છે એ જ સ્વરૂપમાં એ વસ્તુ રહે છે. ઘણીવાર એવું થતું હોય છે કે માનો કે આપણે દુકાનની વાત કરીએ તો દુકાનમાં તો માલનું ખરીદી વેચાણ થતું હોય, ઘણીવાર તો ઉત્પાદન પણ ત્યાં થતું હોય, તો એના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે. પણ વખાર એવી વસ્તુ છે જ્યાં વસ્તુને કે ગુડ્સને, માલને તેના મૂળ સ્વરૂપમાં જાળવી રાખવામાં આવે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ કરવામાં આવતો નથી, બરાબર. હવે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે આગળ વધીએ તો ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ અને વપરાશ તરત જ જે થઈ શકતો નથી તેનો સંગ્રહ કરવો આવશ્યક છે. હવે જેવું તમે ઉત્પાદન કરો તો એક સાથે તેનું વેચાણ ન થાય, બરાબર, કટકે કટકે થાય અથવા તો સમયાંતરે થાય. ઘણા લોકોનો તો બિઝનેસ જ એવું હોય છે કે અત્યારે માલનો સંગ્રહ કરી રાખે, પછી જ્યારે તેની કિંમત વધે ને ત્યારે તે વેચી દે, બરાબર. જેમ કે અનાજમાં આવું બનતું હોય છે, પછી મોટી મોટી ઈંટોના ભઠ્ઠાઓ ચાલતા હોય, પછી રેતી છે, આમાં આવું બનતું હોય. ચોમાસામાં આપણે જાણીએ છીએ કે ઈંટો ને રેતીને આ બધાના જે ઉત્પાદન કાર્ય એ ઠપ થયેલું હોય છે. એનું ઉત્પાદન શક્ય નથી કારણ કે વરસાદ હોય છે ચોમાસામાં, એને કારણે ઈંટોના ભઠ્ઠા ચાલતા નથી. તો ઘણા લોકો શું કરશે તો કે ઈંટોનો સંગ્રહ કરી રાખશે, જ્યારે બને ત્યારે સસ્તા ભાવે ઈંટો ખરીદી લેશે, વરસાદના સમયમાં કિંમત વધારીને વેચી દેશે. તો ઘણા લોકોનો જ આવો જ બિઝનેસ હોય છે. સોનામાં પણ એવું જોવા મળે. જોકે સોનામાં ગોડાઉનની જરૂર નથી આપણે, કારણ કે એનું કદ એટલું બધું હોતું નથી. પણ સંગ્રહખોરીની વાત કરીએ છીએ તો આપણે ચર્ચા કરીએ કે સોનામાં પણ જ્યારે સસ્તું હોય ત્યારે મોટા પ્રમાણમાં ખરીદી લે, બિસ્કિટ કે લકડીના સ્વરૂપમાં ખરીદી લે, પછી જ્યારે અત્યારે કેમ કિંમત સોનાની વધારે છે તો સોનાની કિંમત વધારે હોય ત્યારે વેચી દેશે. તો આ રીતે પણ કમાણી કરતા હોય છે. તો આ રીતે સંગ્રહ છે ને એ જરૂરી છે, કારણ કે વપરાશ તાત્કાલિક નથી થવાનો. જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે તાત્કાલિક વપરાશ એ શક્ય નથી. આ માટે ઉત્પાદન અને વપરાશ વચ્ચે ચોક્કસ પ્રકારનો એ સમયગાળો છે અને આ સમયગાળા દરમિયાન એ માલનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. હવે નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે, જે વસ્તુઓ નાશ થવાની છે તેને, બરાબર. કેટલીક વસ્તુઓની માંગ એ મોસમી હોય છે, તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી ઉત્પાદિત વસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે 24 એટલે 12 માસ, બરાબર. 12 માસ એ ઘઉંનું ઉત્પાદન થતું નથી, એના સિઝનમાં થાય છે. તો સિઝનમાં ઉત્પાદન થાય ત્યારે ઘઉંનો સંગ્રહ કરી રાખવામાં આવે, પણ વેચાણ જુઓ તમે, વેચાણ 12 માસ થાય છે, કારણ કે અહીંયા એનો આપણે સંગ્રહ કરીએ છીએ, બરાબર. હવે ઘણીવાર કાચા માલનું ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલાં તેનો સંગ્રહ જરૂરી બને છે. આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક છે. હવે જુઓ,
ચોખાની વાત કરીએ ને તો જૂના ચોખાની કિંમત વધારે હોય છે, બરાબર ને, કારણ કે જૂના ચોખા છે ને આમ એવું લોકો માને છે કે એ સ્વાદિષ્ટ હોય છે જૂના ચોખા. તો આ માટે તો એનો સંગ્રહ કરવો જ પડે છે. તમારે વધારે કિંમત લેવી હોય તો નવા ચોખાને સાચવી રાખો, એટલે જૂના થઈ જાય, એટલે કે એની માંગ વધારે હોય છે, બરાબર. તો આવા સંજોગોમાં તમારે તેનો સંગ્રહ કરવો જ પડે છે. અને વખારની સેવા છે, આપણે જાણીએ છીએ કે ધંધો છે, બરાબર. ધંધા માટે એક વખારની સેવા અનિવાર્ય છે. જેઠાલાલને તો પોતાની માલિકીનો ગોડાઉન છે, બરાબર, એક બિઝનેસ કરે છે, તો એને કેમ પોતાનો ગોડાઉન છે, ત્યાં પોતાની જે માલ છે પોતાનો, એટલે કે વસ્તુઓ જેનું ખરીદી વેચાણ કરે છે એનો સંગ્રહ કરી રાખે છે, બરાબર. તો આ રીતે વાણિજ્યની એક અંગ તરીકે વખારની સેવા છે, જેનો ધંધા દ્વારા અને કોઈપણ વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે તેનો અર્થ આપેલો છે કે વખાર એક એવી સેવા છે જેમાં પેદાશનો સંગ્રહ થાય છે, પેદાશને તેના મૂળ સ્વરૂપમાં અકબદ્ધ રહે તે રીતે રાખવામાં આવે છે. આવા સંગ્રહ દરમિયાન પેદાશના ગુણધર્મો જળવાઈ રહે અને તેના ઓછામાં ઓછા ફેરફારો થાય તે તેનો મુખ્ય હેતુ છે. વખારના કારણે સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે, બરાબર. હવે જુઓ, વખારની આ વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની. વખારમાં પેદાશનો સંગ્રહ થાય છે, તેને તેના મૂળ સ્વરૂપમાં અકબદ્ધ રીતે જાળવી રાખવામાં આવે છે, તેના ગુણધર્મોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તે રીતે તેને જાળવી રાખવામાં આવે છે. વખારને કારણે સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે. જે સમયે વ્યક્તિને જરૂર હોય તે સમયે એ વસ્તુ પહોંચાડીને આપણે તુષ્ટિગુણનું સર્જન કરીએ છીએ, જેને સમય તુષ્ટિગુણ કહેવામાં આવે છે. તો વખાર દ્વારા આ શક્ય બને છે. તો આ છે તમારો વખારનો અર્થ, બરાબર. અને વખારના પ્રકારો હવે આપેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું કામ અટકાવીએ છીએ. તમારે હોમવર્કમાં આજે જે અગાઉ આપણે ટપાલ સેવાની વાત કરી છે, બરાબર, એમાં આપણે આની પહેલાંના લેક્ચરમાં 3 સેવાઓ જોઈ હતી. સામાન્ય ટપાલ, પાર્સલ, સામાન્ય ટપાલપત્રો, નોંધાયેલી ટપાલ અને પાર્સલ સેવા. એ તો તમે લખેલી છે અગાઉ. ત્યાર પછીની જે તમામ સેવાઓ છે એ તમારે એક વખત લખીને મોકલાવવાની છે. અને વખારની વ્યાખ્યા એ તમારે, એટલે જે આ 3 લાઇનમાં આપેલું છે એ તમારે 5 વખત લખીને હોમવર્કમાં મોકલાવવાની છે, બરાબર. ફરી એકવાર અગાઉની જે ટપાલ સેવાની તમામ સેવાઓ એક વખત લખીને મોકલાવવાની છે, અને વખારની વ્યાખ્યા એટલે કે તેનો અર્થ એ 5 વખત તમારે હોમવર્કમાં લખીને મોકલાવવાનો છે. તો અત્યારે આપણે આ વિડીયો લેક્ચરને અટકાવીએ છીએ. આની પછીના લેક્ચરમાં આપણે વખારના પ્રકારોની ચર્ચા કરીશું.